ભજન. રામ કવિ સુકાયેલી નદીના ક્યાંથી પગરણ મળી આવે, વિખૂટું થઈ ગયેલું એ રીતે એક જન્મડી આવે. ઘણા વર્ષો પછી વાંચ્યા વગરની ચિઠ્ઠીમાં હું લોખંડી પુરુષનું વર્ણન કરું ને મને બસ એક ટાંચન મળી આવે. એ સરદાર વલ્લભભાઈ પટેલનું હું વર્ણન કરવા જઈ રહ્યો છું, જે આપ સૌ શાંતિથી સાંભળશો. સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ 31 ઓક્ટોબર 1875 માં આપણા જ ગુજરાતમાં ચરોતરમાં થયો હતો. તેમના પિતાનું નામ ઝવેરભાઈ અને માતાનું લાડબાઈ. તે ઘણા ઉગ્ર સ્વભાવના હતા અને તેમને પોતાનું શિક્ષણ પૂર્ણ કરવા ઘણા બધા કપરાસરનો સામનો કર્યો અને વકીલાતની પરીક્ષા પાસ કરી. તેમણે સૌપ્રથમ તેમની પ્રેક્ટિસ ગોધરામાં અને ત્યારબાદ અમદાવાદમાં શરૂ કરી. તે ગાંધીજીના ચંપારણ સત્યાગ્રહના કારણે તેમનાથી ગંભીરપણે પ્રભાવિત હતા. ગાંધીજીનો પણ તેમના પર પૂર્ણ વિશ્વાસ હતો. અહીં ઉપસ્થિત આપણા સમાજના 80 થી 90% લોકો ખેડૂતો છે અને તે શાંતિ કહે છે, અમે તો ખેડૂત, અમને ક્યાં કોઈ ટેક્સ ભરવાનો? કેમ ખબર છે ને? આ રાત તમને અપાવી કોને? આ સરદાર વલ્લભભાઈ પટેલે. બ્રિટિશ શાસનના સમયે ખેડા જિલ્લાની અનાવૃષ્ટિના કારણે ખેડૂતોએ વિનંતી કરી કે તેમને ટેક્સમાંથી મુક્તિ મળે, પરંતુ બ્રિટિશ સરકારે લગાડી કાઢ્યું. ગાંધીજીએ આ સત્યાગ્રહનું સોપાન સરદાર વલ્લભભાઈ પટેલને હતું અને તેમણે આ સંસ્થાપૂર્વક નિભાવ્યું. એ વાત અલગ છે કે આ સત્યાગ્રહને રોકવા ઘણા બધા પ્રયાસો કરવામાં આવ્યા, પરંતુ સરદાર વલ્લભભાઈ પટેલ એકના બે ના થયા અને તેમણે ઘોષણા કરી દીધી કે આજથી આપણો કોઈ પણ ખેડૂત બ્રિટિશ સરકારને ટેક્સ નહીં ચૂકવે. તેમની આ ચડકતાના કારણે બ્રિટિશ સરકારને સરદાર વલ્લભભાઈ પટેલની સામે નમતું મૂકવું પડ્યું અને આખરે ખેડૂતોને ટેક્સમાંથી મુક્તિ મળી. તેમના આ ખેડા સત્યાગ્રહના કારણે તેમને ખૂબ લોકપ્રિયતા મળી અને તે ખેડૂતોના આદર્શ કહેવાયા. 15મી ઓગસ્ટ 1947 માં જ્યારે આપણો દેશ આઝાદ થયો ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ આપણા દેશના પ્રથમ ગૃહમંત્રી બન્યા. બ્રિટિશ સરકાર લગભગ 700 જેટલી રિયાસતો સરદાર વલ્લભભાઈ પટેલની ઈચ્છા પર છોડી ચાલ્યા ગયા. ઘણી બધી રિયાસતો પાકિસ્તાનને મળવા માંગતી હતી, પરંતુ આ વીર પુરુષે તેની કુશળ બુદ્ધિ વાપરી એ 700 જેટલી રિયાસતોને ભારતમાં સમાવિષ્ટ કરી લીધું અને અખંડ ભારતનું નિર્માણ કર્યું. તેમના આ જ કર્મના કારણે તેમને લોહ પુરુષનું બિરુદ મળ્યું. 1950 માં આ મહાન પુરુષનું નિધન થયું. લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ ઇતિહાસમાં હંમેશ માટે અમર થઈ ગયા. ખેડૂતોના આદર્શ સરદાર વલ્લભભાઈ પટેલ એકતાનું પ્રતીક છે. હાલમાં તેમની યાદમાં કેવડિયામાં સાધુ બેટ ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી એટલે કે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું નિર્માણ થયું છે, જે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા બની રહેશે, જેની ઊંચાઈ 180 મીટર હશે અને જે આપણા ભારત માટે ગૌરવશાળી વાત છે. વંદે માતરમ.